નમસ્કાર મિત્રો, ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ગેનીબેન ઠાકોર અને મિત્રો અરવિંદ ભુવાજી બંનેના સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યા છે। બંનેના વિવાદ સર્જાયો છે મિત્રો, તેને લઈને મિત્રો મોગલ નામના બાપુ શું બોલ્યા મિત્રો અને કોના સમર્થનમાં બોલ્યા એ પણ મિત્રો આ વિડીયોની અંદર જોવાનું રહેશે। અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો અને તો મિત્રો વધુને વધુ લોકો સાથે શેર કરો અને મિત્રો તમારી રાય પણ કોમેન્ટ બોક્સની અંદર જશે જણાવો। રોનકભાઈ આ વસ્તુ ખોટે અને બીજું આ દીકરી જે બોલી ગઈ છે ને, નામ સારું છે, ભૂલી ગયો છે દીકરીનું, એ દીકરી સાચું બોલી છે, કારણ કે ભણેલ ગણેલ દીકરી છે। આજ કરોડો માણસ જે થાય ને એને જેને કહેવાય એક દીકરીને મોટો હોદ્દો દીધો છે તો આપણે ગૌરવ લેવાય। એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે, એ જ લક્ષ્મી, એ જ દીકરી, એ જ ભવાની છે, એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં। દીકરી સાચું કહે છે, દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે, બરોબર છે ને, આ બોલવું પડે। પણ આમાં સાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો। હવે એમ કહે છે કે અહીંયા મારી પાસે વ્યાવો ને આટલા દીમાં નામ નહીં દો, અરે ભાઈ આવું શું કામ તમે બોલો છો? આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો, આ બોલાય જ નહીં, ન બોલ્યામાં 9 ગણ। કોઈક માણસ, હું તમને એક જ વાત કરું, મુંબઈ તમે 2 વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા, હું 10 વખત ગયો, 10 વખત નથી ગયો એ માણસ, મૂળ 2 વખતમાં 10 વખત જેટલું જોઈ લીધું છે। એમ આ બધી અંધશ્રદ્ધા છે, આનો હું સખત વિરોધી છું। માં કોઈના અંગમાં આવે, ડોક્ટર મને પોતાના ડોક્ટર બાટલા ચડાવે, બોલો અત્યારે મેં ડોક્ટર ખરેખર આવે તો હું તમને લાઈવ બતાવું, આમાં વિડીયોમાં મેં ડોક્ટરને બોલાવ્યો છે। પણ આ અંધશ્રદ્ધા અહીંયા રામ ભરોસે ગાડીઓ ખાલી થાય છે, રોજના ડોલરું આવે છે, મારી પાસે લાખો રૂપિયા આવે છે, સોના ચાંદી રૂપિયો અમરીને કોકને દઈ દેવાની, દીકરી બેન ભાણેજને આપી દો, મારો વિરોધ કરે છે, નથી લેતો। પણ અહીંયા મોગલ છે, કારણ કે મને વિશ્વાસ છે, ખૂટવા જ નથી દેતી, હજારો માણસ જમાડે છે, પણ આ ધામ સંઘર્ષના નથી। એક જ વસ્તુ, અહીંયા બેઠા પછી કોકના આક્ષેપો લેવાય, કોકને સારો રસ્તો સીંધાય, કોઈ પણ માણસને એટલો કે બેટા ભણવા ગણવામાં ધ્યાન દો, સારી નોકરી લ્યો અથવા સમાજના કામ કરો, આવું કરાય। પણ આવું કરાયને વિરોધ માણસને જોઈ અને તમે વાતો આવી કરો પછી આમાં હલવામાં કેટલું થાય, કારણ કે અત્યારની નજીકની દુનિયા છે, શબ્દ પકડી લે, અમે તો અભણ છે, તો 9 બોલામાં 9 ગણ છે। અને અમારા કવિ કાગનું પણ ગીત છે, ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે, પછી ઓહડિયા કરાવે, પછી તાપ તનમાં એને ગેબના ગોળા આવે, આ રામની અજબ રચના રે એનો પાર કેમ મનુષ્ય પામે। આ વસ્તુ છે, એમ સાચા ભૂવા મારી પાસે આવે, હું સન્માન કરું છું। તો મોગલધામથી એક બાપુનો અવાજ છે, કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેવા નહીં। દુનિયાને હું જાહેર કહું છું, 18 વર્ષ કરેલા મૂકેલા વિઘાના આવરણ મને દઈ દો, પણ પહેલા દવાખાને જાઓ ને પછી તમે મા પાસે આવો, કારણ દેવ બધાની છે 18 વર્ષને, જે તમે માનતા એને। પણ આવું કોઈ દી બોલાય નહીં, આમાં બધા આમાં આવી જાય છે। જય મોગલ, જય મણિધર, જય વડવાળી।